જય શ્રી કૃષ્ણ. સુરતથી ભગવાનભાઈ ચૌહાણ. હવે આ ભાઈનો જે ફોન છે, ભાઈનું શું નામ છે? લક્ષ્મણભાઈ. ભાઈનો ફોન આવ્યો દીપકભાઈને. દીપકભાઈ અને તમારા દીકરા ને દીપકભાઈનો ફોન આવેલો એટલે એને ભાઈ નંબર મારો મળેલો એટલે ભાઈને હજુ થોડીક શારીરિક તકલીફ છે એટલે અમારી જે નવી ભોજન પ્રથા છે એ એવું કહે છે કે અંદરની જો સફાઈ થઈ જાય તો બધું મટી જાય. બરાબર છે? એટલે એમાં કરવાનું વિશેષ કાંઈ નથી. સવારે ઉઠ્યા પછી એક નિર્જળ ઉપવાસ કરવાનો છે. સાદો ઉપવાસ એટલે કલાક 2 કલાક 3 કલાક 4 કલાક જેટલું રહી શકે એટલું કરવાનું છે. પછી એને ગ્રીન જ્યુસ પાવાનો છે, પછી એને સલાડ કે એવું ખવડાવવાનું છે. રાત્રે એકદમ એટલે આમ તો કુદરતી જ બધું ખાવું જોઈએ, પણ શરૂઆતમાં રાંધેલું થોડુંક જુવાર બાજરીનો રોટલો કે એકદમ હલકું શાક એને આપણે વેલાવાળું કહીએ, આવું આપણે શરૂઆત કરીશું. બરાબર છે? હવે કાંઈ ભાઈનું શું નામ છે? લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ. અને કેટલા સમયથી છે? 1 વર્ષ ને 2 મહિના થયા. 1 વર્ષ ને 2 મહિના થયા. હવે ડૉક્ટરનું શું કહેવાનું છે? ડૉક્ટર શું કહે? ડૉક્ટર ના પાડી કાંઈ ઇલાજ નથી. બરાબર, કાંઈ વાંધો નહીં. નીચેવાળા ડૉક્ટર ના પાડી છે, પણ જે ઉપરવાળા ડૉક્ટરે અને એની અંદર જે ભગવાન બેઠો છે ડૉક્ટરે એને ના પાડી નથી. એટલે ઈશ્વરની કાંઈ કૃપા થઈ છે તો જ આપણા બધા સંજોગ ભેગા થાય. એટલે દવા સરકારીમાં કરાવી કે પ્રાઇવેટમાં કરાવી? અચ્છા, કેટલો ખર્ચો કર્યો છે અંદાજે? 5 લાખનો ખર્ચો. કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું તે થઈ ગયું. એટલે હવે જે કરવાનું છે એ તમે આખું સિસ્ટમ સમજી લો. એટલે એકદમ સીધું, એકદમ સરળ છે. એટલે હમણાં કરવા નેચર ભોજન જો કરશો તો કુદરત 100% સારાવાના બધાના કરશે. હવે આપણા જે રોગ થવાના તમને જે કીધું કે આપણું ડીએપી ખાતર, બોરસું ખાતર, યુરિયા, પોટેશ, ઓગણીસું, પછી આપણે પેસ્ટિસાઇડ, દવા, કેમિકલ, જે અંગ્રેજી આપણે જે ખાતર ખાધું છે એની હિસાબે, અને આપણે રાંધીને ખાધું છે. મને દૂધી હોય તો દૂધી ઉગાડીમાં આ પ્રકૃતિ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 5 પ્રકૃતિ એક દૂધીનું ભગવાને નિર્માણ કર્યું. પણ માણસે એની માટે બધી પુટ્ટીની બુદ્ધિ દોડાવી એને ઇન્જેક્શન મારી અને જે ભેંસની બુદ્ધિ હતી એને આપણે 1.5 ફૂટી કરી નાખી. એટલે જે 30 દિવસે કે 20 દિવસે જે બુદ્ધિ તૈયાર થવાની હતી એને બદલે 2 કલાક, 5 કે 6 કલાકે 8 કલાકમાં આપણે તૈયાર કરી. એટલે હવે એમાં જે ઝેર નાખેલું છે એ ઝેર હવે નથી નીકળવાનું નથી. બરાબર છે? એટલે એને તમે જ્યારે કુકરની માત્ર સીટી મારો છે, 70 ડિગ્રી જ્યારે ગરમ થાય છે તો અંદર જે ઝેર નાખેલું છે તે ડબલ થાય છે. અને એ આ બધા રોગ છે. બરાબર છે? એટલે હવે આ રોગ બધા કાઢવા બહુ સરળ છે, સીધું છે, એટલે એમાં ટેન્શન નહીં લેવાનું. મારથી જેટલો પ્રયત્ન થશે એટલો હું 100% નહીં પણ 110% કરીશ. બરાબર છે? એટલે તમારું અહીંનું એડ્રેસ બોલો ને, ભાઈનું નામ બોલો. ઘોઘા રોડ ગૌશાળા, કૃષ્ણાપરા. બરાબર છે. અને ભાઈનો તમારો કોઈ નંબર હોય તો નંબર બોલો. નંબર તો નહીં. કાંઈ વાંધો નહીં, મારો નંબર બોલું છું, ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824851740. 9824851740. હવે આપણે ઈશ્વરને પ્રાર્થના કરશું કે પ્રભુ અમને સહકાર આપો. તમારી જે કુદરતની સિસ્ટમ છે આનું નામ છે નવી ભોજન પ્રથા, ન્યૂ ડાયટ સિસ્ટમ, અને હિન્દીમાં છે નવી ભોજન પ્રણાલી. બરાબર છે? એટલે આ સિસ્ટમ આપણે કરશું, ઈશ્વરની કૃપા છે, ભાઈનું આયુષ્ય છે, તો 100% આપણી કરતાં શરીર તંદુરસ્ત થઈ જશે. પણ એની અંદર જે આપણે નિયમ પાળવાના છે, કરી પાળવાની છે તે મુખ્ય વાત છે. આપણે દવા કરી, દોરા ધાગા માનતા જે કર્યું ખૂબ કર્યું. હવે આપણે કરી પાળવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. કરી પાળવાની અંદર આપણું એનું જે ભોજન પરિવર્તન છે તે ભોજન પરિવર્તન આપણે કરવાનું છે. એટલે આપણે અંદરથી સફાઈ કરવાની છે અને એનીમાં લઈ અને અંદરથી બધો કચરો કાઢવાનો છે. એ કચરો કાઢ્યા પછી શું ભોજન લેવું એ આખી સિસ્ટમ હું તમને આપું. બરાબર છે?